ગાંધીનગરમાં ફરી એકવાર સરકારી કચેરીમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે। જી હા, કર્મયોગી ભવનમાં આવેલી કચેરીને ઉડાવી દેવાની ધમકી અપાઈ। નિયંત્રણ કાનૂન માપ વિજ્ઞાન નિયામક ગ્રાહક સુરક્ષા કચેરીમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી। બિલ્ડિંગનો 7મો માળ ખાલી કરાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરના કર્મયોગી ભવનના 7મા માળે જે છે એક બોમ્બ હોવાની એક ઈમેલ મળ્યો છે, તેને લઈને તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આપણે આ કર્મયોગી ભવન છે તેના બીજા નંબરના બ્લોકમાં D1 ની જે 7મો ફ્લોર છે ત્યાં આગળ નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી આવેલી છે। તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હોવાની હાલ માહિતી મળી રહી છે। ખાસ કરીને પોલીસે આ ફ્લોર ખાલી કરાવી દીધો છે અને અંદર તમામ રૂમની અંદર બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા હાલ ચકાસણી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ ગાંધીનગરના અલગ અલગ જગ્યાઓ પર જે છે બોમ્બ મળવાની ધમકી મળી હતી, ત્યારે આજે ફરી એક વખત જે છે ગાંધીનગરના માપ વિજ્ઞાન અને તોલમાપની જે કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।